જય સ્વામિનારાયણ, જય યાત્રાધીશ મહાદેવ. ગુજરાતમાં આપણે પેદલ યાત્રા કરી રહ્યા છે. ચાલો તમને પણ બતાવીએ ત્યાંની પેદલ યાત્રા છે. ચાલો તેમની સાથે વાત કરીએ, મુલાકાત કરીએ અને તમને પણ બતાવીએ. વેલકમ બેક ટુ માય ચેનલ મનીષ કોટડિયા. મિત્રો તમે જોઈ રહ્યા છો કે બે ભાઈ ચાલીને આવી રહ્યા છે અને તમને પણ બતાવશું. તો કેમ છે? મજામાં? અને તમે ક્યાંથી યાત્રા ચાલુ કરી છે અને ક્યાં સુધી ગયા? મારું ગામ વડોદરા ઝાલા, ગીર સોમનાથ જિલ્લો, કપડા તાલુકો, કેદારનાથ મહાદેવના દર્શને જવાનું છે. અને કેટલા વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણ આ આપણું મોટી. અને કેટલા કિલોમીટર આશરે આપણે થતું હશે? કિલોમીટર તો અત્યારે મેં જે 1900 લખ્યા છે અને 1900થી વધી જાય છે. તો મિત્રો તમારું નામ શું છે? મારું નામ ખોડાભાઈ વિરજીભાઈ કામડિયા, હિન્દુ બાબર. તો આપણે ખોડાભાઈ છે તે યાત્રા કરી રહ્યા છે અને તમે જોઈ રહ્યા છો કે ભાઈ પાછળ એમનું 1900 કિલોમીટરની યાત્રા છે. ગુજરાતથી જઈ રહ્યા છે અને કેદારનાથ જવાનું છે. આ તેમનું યુટ્યુબ ચેનલ છે અને ઇન્સ્ટાગ્રામ પણ છે, તો તેમને પણ ફોલો કરો. અને ભાઈનું ગુજરાતથી યાત્રા કેદારનાથ સુધીની છે અને સૌરાષ્ટ્રથી કેદારનાથ પેદલ યાત્રા આપણે ફર્સ્ટ અત્યાર સુધી જે તે ટાઈમમાં ઋષિમુનિઓ સાધુ સંત ગયા જતા જોકે અત્યારે આ ન્યૂ કન્સેપ્ટમાં કરવું બહુ અઘરું છે. જે એક મોટિવ અને એક ભાઈચારો અલગ અલગ રાજ્યમાં લોકોનું વર્તાવ થયું આ એક જાણવા મળે. વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણ અને આ એક પ્રાર્થના લઈને આપણે જઈએ. તમે જગ્યા ઉપરથી નીકળ્યા અને જેતપુર પહોંચ્યા કેટલા દિવસ થયા છે? હું 27 તારીખે મારા ઘરેથી નીકળ્યો વડોદરા ઝાલા. આજે 7 દિવસ થાય છે. 7 દિવસ. અને આશરે કેદારનાથ પહોંચવામાં આશરે કેટલા દિવસ થશે? 3.5 થી 4 મહિના. 4 મહિના સુધીની યાત્રા તમારી છે. તો હું પણ એવી શુભકામના કરું છું કે ભાઈ તમારી યાત્રા શુભ રહે અને કેદારનાથના અમારા તરફથી પણ તમે દર્શન કરજો અને મહાદેવના શાંતિ, આપણા દેશમાં શાંતિ બની રહી અને ગુજરાતની અંદર પણ શાંતિ બની રહી એના માટે પ્રાર્થના કરતા રહેજો. અને એ જ કહેવાનું, ચાલો તમે નાસ્તો પણ ના બસ પાણી પી લો. નહીં, નાસ્તો બધું ચાલી નહીં હતી. ઠીક. નમસ્કાર, આપનું ગામ કયું? વડોદરા ઝાલા, કપડા તાલુકો, ગીર સોમનાથ જિલ્લો. અને આજે તમારા ગામથી આપ જઈ રહ્યા છો, કઈ તરફ જઈ રહ્યા છો? કેદારનાથ પગયાત્રા. પદયાત્રા. કેટલા દિવસથી આજે તમે તમારા ગામથી નીકળ્યા? આજે ગામથી નીકળીને 7 દિવસ થયા. અંદાજિત 3.5 થી 4 મહિના ત્યાં પહોંચતા આપની સાથે કોઈ છે કે ના એક જ આપનો અમારા સૌરાષ્ટ્ર જે દર્શક મિત્રો છે એમને આપ શું સંદેશો આપવા જે એરિયા રહો છે? સંદેશો છે કે અત્યારે આજે મેં પેદલ યાત્રા ચાલુ કરી છે એ ફક્ત વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે. નથી કોઈ મારી મન્નત કે નથી કોઈ બાધા. અને આજના યુગમાં બધા આવું કરવું બહુ મુશ્કેલ છે, પણ એક આજના યુવાનને એક મોટિવ મળે કે આપણે ધારીએ તો કાંઈ પણ કરી શકીએ. કેદારનાથ તો શું આપણે ધારીએ ત્યાં આપણે ચાલીને પહોંચી શકીએ, કોઈ પણ વસ્તુ આપણે કરી શકીએ મનમાં ઠાની. તમારું શુભ નામ આપો. મારું શુભ નામ ખોડાભાઈ વિરજીભાઈ કામડિયા, હિન્દુ બાબર. ગુલામનું નામ રાહુલ. જોઈએ આપણે એ જે રાહુલભાઈ છે એ પોતાના સોમનાથ જિલ્લાના જે ગામની અંદર જે એરિયા છે ત્યાં એમની પાછળ જે જોઈએ તો આપણે એક રાષ્ટ્ર ધ્વજ પણ લગાડવામાં આવ્યું છે. અને અયોધ્યા રામ મંદિર એ રામની પણ તસવીર છે અહીંયા અમારવામાં આવી છે. હું આપણે પાછળની ત્યાં ઉતારવામાં આવી છું. 1900 કિલોમીટર વડોદરા ઝાલા ગીર. એક ગીર સોમનાથ ગુજરાત લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો. તો આપણે પણ એમને ખૂબ ખૂબ શુભકામના આપીએ કે જે ભાઈ પોતે ચાલીને જઈ રહ્યા છે આજે.
આજે જેતપુર પહોંચ્યા છે, રાજકોટ જિલ્લાનું જેતપુર પહોંચ્યા છે આજે. શુભકામના અહીંયા જોઈએ તો જે લોકો આશીર્વાદ છે લઈ રહ્યા છે, જે બધે પેદલથી જે ચાલીને આવે છે, તો અહીંયા એ એમને રિક્સ અહીંના જે આ જેતપુર એક ભજનનું ઘર કહેવાય અને સંતની ભૂમિ કહેવાય છે. બાજુમાં જલારામ બાપાની જગ્યા પણ આવેલ છે. એ 7 દિવસ ચાલીને આવતા હોય, થાકી ગયા હોય તો અહીંયા નગરજનો દ્વારા જે પોતે એક સેવાભાવી વ્યક્તિ જે સેવા પણ કરી રહ્યા છે. આપણે પણ સૌરાષ્ટ્ર પશ્ચિમના તરફથી અને ત્યાંની જે કોઈ એની કોઈ માનતા નથી, પણ જે પોતે ચાલીને જઈ રહ્યા છે એમને પણ ભગવાન હિંમત આપે. કેદારનાથ જઈ રહ્યા છે. આના પછીની યાત્રા છે ગુજરાત સૌરાષ્ટ્રથી પણ ઇન્ડિયા ફર્સ્ટ. જો પરમિશન મળશે તો પાકિસ્તાન હિંગળાજ માતાની યાત્રા ચાલુ કરવાની છે. આ યાત્રા પતે પછી સરકારને અને પાકિસ્તાન સરકારને નિવેદન દેવાનું છે કે જો પરમિશન આપે મને તો આપણા ગુજરાતથી, મારા ગામથી વડોદરા ઝાલાથી સોમનાથથી માતાજી હિંગળાજ માતા પાકિસ્તાન, કે જ્યાં આપણા 21 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ ત્યાં છે. આપણે બહુ ઓછા જાણીએ છીએ, પણ કોઈ હજી સુધી ગયું નથી. જો માતાજીનો હુકમ હશે તો પાકિસ્તાન સરકાર અને ઇન્ડિયા સરકાર મને પરમિશન આપી દે તો આ મારો બીજો મોટિવ છે. રાહુલભાઈ જણાવે કે જો સરકાર આપણને સહમતિ આપે તો જે પાકિસ્તાનની અંદર જે હિંગળાજ માતાનું જે મંદિર છે ત્યાં પણ એવું નથી. અહીં નીચે જ રાખો તો ભાઈ કપડા ખરાબ થશે યાર. છે ને આમાંથી રોજ કરોડો જન્મના મૂલ્યથી મળે. તો દર્શક મિત્રો, ગુજરાતનું સૌરાષ્ટ્ર અસ્મિતા સંમેલન મારું જેતપુર. રાહુલભાઈ હવે આગળ યાત્રા તરફ જઈ રહ્યા છે અને કેદારનાથ સુધીની યાત્રા છે. ગીર સોમનાથ ગુજરાતથી ઝારખંડ કેદારનાથ સુધીની યાત્રા કરી રહ્યા છે. તમારી યાત્રા શું છે? હર હર મહાદેવ, જય મહાદેવ. हर हर महादेव. बाकी दोस्तों आप लोगों का साथ, सर पे महादेव का हाथ. हर हर महादेव. जय श्री राम. જય શ્રી રામ. મિત્રો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારે જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, જય મહાદેવ.